Hello friends, myself Aryan Patel. Welcome to my 50th lecture of Unit 1 of course CC Math 503. અગાઉના લેક્ચર્સ ની અંદર આપણે પીઆઈ શોધવાની અલગ-અલગ મેથડની વાત કરી હતી. હવે કઈ નવી મેથડ આવી ગઈ છે પીઆઈ શોધવાની. કઈ મેથડ 1/fd એપ્લાય થાય છે x/m પર. તો એ નવું ફંક્શન બાજુમાં દેખાય છે x/m. અગાઉ કયા ફંક્શન બાજુમાં દેખાતા હતા એની વાત કરી હતી. તો અગાઉ આપણે આ પ્રકારની ફોર્મ્યુલા જોઈ હતી. 1/fd એપ્લાય થતો તો e⁻x પર, હે? પછી 1/z² એપ્લાય થતો તો sin ax અથવા તો cos ax પર. એક આ ફોર્મ્યુલા જોઈ. બીજી કઈ ફોર્મ્યુલા જોઈ? 1/fd e⁻x b પર એપ્લાય થયો આ ફોર્મ્યુલા જોઈ. એક સિમ્પલ 1/d - alpha a x ઉપર એપ્લાય થતો તો આ ફોર્મ્યુલા જોઈ. તો આ બધી અલગ-અલગ પીઆઈ શોધવાની મેથડો આપણે જોઈ. હવે એક નવી મેથડ આવી છે. એમાં જો આ પ્રકારનું ફંક્શન x/m આપેલું છે. તમને શું આપ્યું છે? x/m. તો જ્યારે x ની પાવરમાં જ્યારે બાજુમાં ફંક્શન હોય તો એવા સંજોગોમાં આપણે પીઆઈ કેવી રીતે શોધીશું? તો એ શોધવા માટે તમારે બે અગત્યની ફોર્મ્યુલા યાદ રાખવી પડશે. આ જે હું તમને સમજાવું. જુઓ 1/1 x ની ફોર્મ્યુલા થાય 1 - x પ્લસ ઇન્ફાઇનાઇટ સિરીઝ છે 1 - x પ્લસ x² - x³ મતલબ x ની પાવર વધતી જાય છે ને. જુઓ હવે બંનેના ટર્મ જુઓ સેમ ટુ સેમ છે, પણ અહીં આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ છે, અહીં બધા પોઝિટિવ છે. તો આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ ક્યારે આવે છે? તો નીચે 1 + x હોય ત્યારે. અને જો નીચે 1 - x હોય તો બધા પોઝિટિવ હોય, બધા ટર્મ્સ કેવા આવે છે? પોઝિટિવ. તો આ રીતે તમે ફોર્મ્યુલા યાદ રાખી શકો. ફરીથી ટર્મ્સ જુઓ 1x x² x³ x/4 અહીં પણ એ છે 1x x² x³ x/4 છે, પણ એ આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ આવે છે બીકોઝ નીચે 1 + x છે. અહીં 1 - x હોય તો તમે શું લખશો? બધા જ પોઝિટિવ લખશો. તો આ પ્રકારે તમે આ ફોર્મ્યુલા યાદ રાખી શકો. તો આ ફોર્મ્યુલા અહીં આ પ્રકારના દાખલા ગણવા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે મેં પહેલા ફોર્મ્યુલા લખી દીધી. ચલો હવે અહીં આપણને આ દાખલો આપ્યો છે. આ દાખલાની અંદર જુઓ x ની પાવર બાજુમાં આપેલી છે, હે ને? તો એટલા માટે આ દાખલામાં આ મેથડ એપ્લિકેબલ હશે. તો એટલા માટે અહીં આપણે આ દાખલો ગણીએ. ચલો સો પહેલા આપણે શું કરીએ છીએ? ડિફરન્શિયલ ઇક્વેશન લખી દઈએ છીએ. ચલો ડિફરન્શિયલ ઇક્વેશન લખીએ. dq plus 2d² plus dy is equal to e⁻²x plus x² plus x. આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ પહેલા. હવે શું કરીશું? ઓક્સિલરી ઇક્વેશન લખીશું. તો the auxiliary equation is આપણે ઓક્સિલરી ઇક્વેશન કઈ રીતે લખીએ છીએ? તો d ની જગ્યાએ m મૂકીને બનાવીએ છીએ ને ઇક્વેશન. m³ plus 2m² plus a is equal to 0. આ આપણું ઓક્સિલરી ઇક્વેશન છે. હવે આના રૂટ શોધવા છે તો તમને એક તો સિમ્પલ વસ્તુ છે m કોમન નીકળે છે ને, તો m કાઢી નાખો પહેલા તો કામ સહેલું થઈ જાય. m બહાર કાઢી દઈએ છીએ તો m² plus 2m plus 1 થાય છે is equal to 0. પણ આવું કરવાથી બાજુમાં જુઓ આ તો m + 1 નો વર્ગ દેખાય છે. શું દેખાય છે? m + 1 નો વર્ગ. તો આટલા સુધી તમે પહોંચ્યા. હવે હું આના પર આગળ જાઉં સ્ટેપ તો m બરાબર કાં તો 0 હોય કાં તો m બરાબર -1, હે ને? કાં તો m બરાબર 0 હોય કાં તો m બરાબર -1. હવે -1 કેટલી વખત તો જુઓ ટ્વાઇસ હોય, બે વખત હોય ને, બીકોઝ ઉપર પાવર 2 છે. m બરાબર -1 રૂટ તમને બે વખત મળશે. તો અહીં આપણને રૂટ મળી ગયા છે ઓક્સિલરી ઇક્વેશન ના. હવે CF લખી શકીએ. તો CF કેવી રીતે લખીશું? ચલો CF લખાવો. તો CF લખવો છે તો અહીં m બરાબર 0 ના આધારે કયું રૂટ તમે પાર્ટ મળશે? c1 e⁻0x. બરાબર. પછી અહીં -1 ના આધારે શું લખશું? e⁻−x. બાજુમાં શું લખશું? c1 plus c2x લખીશું, હે ને? c1 plus c2x. સિમ્પ્લિફાય કરીને લખવું હોય તો શું લખાય છેલ્લે? is equal to c1 plus e⁻−x c1 plus c2x. કેમ આટલે લખ્યું? કારણ કે e⁻0x કેટલા થાય? e⁻0 અને e⁻01 થાય. તો આપણે આટલા સુધી લખ્યું. તો CF તમને મળી ગયો છે. હવે આપણે ગણવા જઈએ છીએ PI. ચલો PI આપણે ગણવો છે. તો pi કેવી રીતે ગણીએ છીએ તો 1/fd. fd પોલિનોમિયલ કઈ છે?
डी क्यूब प्लस 2d² પ્લસ d તમારે એપ્લાય કરવાના છે કોના પર e⁻²x પ્લસ x² પ્લસ x. હવે તમને એક વસ્તુ તો અહીં જોઈને ખબર પડી જાય કે e⁻²x ફંક્શન પર અલગ રીતે કામ કરશે અને આના પર અલગ રીતે કામ કરશે હે ને, તો બંને પર અલગ રીતે સેપરેટલી એપ્લાય કરી દો મને. તો નેક્સ્ટ સ્ટેપ હું શું કરું છું, d³ પ્લસ 2d² પ્લસ d અને e⁻²x પર એપ્લાય કરું છું અને x² પ્લસ x પર અલગથી એપ્લાય કરું છું, કારણ કે બંને પર અલગ અલગ રીતે એપ્લાય થશે, કારણ કે બંનેની ફોર્મ્યુલા અલગ છે, મેથડ અલગ છે. x² પ્લસ x પર એપ્લાય કરું. હવે મેં તમને પ્રશ્ન થશે મેં આના ફેક્ટર કેમ ના લખ્યા, હું ઘણી જગ્યાએ આના ફેક્ટર લખું છું ને, d * d + 1 કે નહીં લખી શકતો છું, પણ કેમ ના લખ્યા? તો જ્યાં સુધી શક્ય ના હોય, અહીં જરૂર ના હોય ત્યાં સુધી નહીં લખવા, કારણ કે જો અહીં તમે d બરાબર તમે 2 મૂકવાના છો ને, અહીં d બરાબર 2 મૂકવાના છો, તો જો નીચે 0 થવાની કોઈ શક્યતા છે નહીં, કારણ કે બધા પોઝિટિવ છે. તો d બરાબર, કારણ કે આની ફોર્મ્યુલા શું કહે છે, 1/fd e⁻x ની ફોર્મ્યુલા શું કહે છે કે જો બાજુમાં e⁻x હોય તો તમે જો નીચે 0 ના થતા હો તો તમે d બરાબર a મૂકી શકો. એટલે અહીંયા a ની જગ્યાએ કોણ કામ કરે છે 2, તો d બરાબર 2 તમે મૂકી શકો જો નીચે 0 ના થતા હો. તો થવાના જ નથી ને, કારણ કે બધા પોઝિટિવ ટર્મ છે, એટલા માટે 0 થવાના નથી, તો તમે મૂકી શકો છો. તો અહીં તમે કોઈ આવા ફેક્ટર નહીં લખો, ચાલે, અહીં જરૂર નથી ફેક્ટર લખવાની. ઓકે, લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલશે. ચલો = d બરાબર 2 મૂકી દો. હવે તો 1 શું થશે, 2³ પ્લસ 2 * 2² પ્લસ 2 e⁻²x પ્લસ. હવે અહીં આવો, અહીં જ્યારે તમે આયા એટલે અહીં x ની પાવર આવી. હવે x ની પાવર આવી એટલે આપણી આ મેથડ આવી. ઓકે, x ની પાવર આવી એટલે આપણી કઈ મેથડ આવી, આ x⁻m વાળી મેથડ વાળી. ચલો તો એમાં આપણે શું કરીશું, તો આ બે ફોર્મ્યુલામાંથી ગમે તે ફોર્મ્યુલા એપ્લાય કરીશું. તો આ ફોર્મ્યુલામાં શું છે, 1/1 + x અથવા 1/1 - x સ્વરૂપ છે. તો તમે આપણને જે આપેલું છે એમાંથી 1/1 + x બનતું હોય તો a અને 1/1 - x બનતું હોય તો a સેટ કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. હવે એના માટેની હું તમને થોડી ટેકનિક આપી દઉં. ટેકનિક એ છે કે આમાં જે d ની ઓછામાં ઓછી પાવર વાળું જે પદ હોય એને બહાર કાઢી નાખવાનું, એટલે એની જગ્યાએ 1 થઈ જાય હે ને. તો 1 + x અથવા 1 - x ઓટોમેટિકલી સેટ થતા હશે. તો ઓછી પાવર વાળું d નું કયું, અહીં કયો d ઓછી પાવર વાળો છે, આ. તો d ની 1 પાવર છે, તો હું એને બહાર કાઢી દઉં છું. તો હું 1 નીચે d બહાર કાઢી દીધા છે. હવે અહીં શું વધશે, તો આ d મેં બહાર કાઢી દીધા છે, તો એ d મેં બહાર કાઢ્યા છે, તો એની જગ્યાએ હું શું લખી શકીશ, 1 લખીશ. હું એ પાછળ છે પણ હું આગળ લખું છું. તો અહીંથી પણ d નીકળે ને, કારણ કે d તો મેં અહીંથી કાઢ્યા છે, d અહીંથી કાઢ્યા છે, તો d અહીંથી પણ નીકળે. તો અહીં શું વધશે, d² + 2d વધશે. શું વધશે, d² + સમજણ પડી? મેં શું કર્યું, d ની ઓછી પાવર વાળું જે ટર્મ છે એ એટલે કે d એને બહાર કાઢ્યા. d બહાર કાઢ્યા એટલે 1 થયા, પ્લસ આ વધે પણ એમાંથી d નીકળી જાય ને, કારણ કે ભાગ્યા d કરવો પડશે, કારણ કે d અહીંથી કાઢ્યો તો આના ભાગ્યા d કરવો પડે, તો ભાગ્યા d કરો તો શું હશે, d² + 2d વધે ને. તો 1 પ્લસ, હવે તમે અહીં જો તમારે ચેક કરવું તો d અંદર ગુણી નાખો ને, જો આ થતું છે d અંદર ગુણી નાખો, તમારે વેરીફાઈ કરવું તો d + dq + 2d² થઈ જાય છે. તો અહીં આપણે કેવું સ્વરૂપ લાયા, 1/1 + x સ્વરૂપ લાયા. કયું લાયા, જોઈ 1/1 + x જેવું સ્વરૂપ લાવી. કારણ કે તમારે બેમાંથી એક સ્વરૂપ તો લાવવું જ પડશે, એટલે તમે આ ફોર્મ્યુલા કાં તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશો. ચલો 1/1 + x સ્વરૂપ લઈ દીધું છે, બાજુમાં આપણી પાસે છે x² + x. હવે આગળ આપણે પ્રોસેસ કરીએ. સો ધેટ ઇક્વલ ટુ, ચલો 1/, હવે અહીં 8 ના 4 ને 2 8, 8 ના 16, 16 ને 2 18 થાય છે. તો 1/18 e⁻²x કેટલા થાય છે, 1/18 e⁻²x. હવે 1/d એઝ ઇટ ઇઝ પડે રાખીએ છીએ. હવે 1/1 + આ છે ને d² + 2d, એમાં શું કરીશું આપણે, 1/1 - x 1 + x વાળી ફોર્મ્યુલા વાપરીશું. તો 1/1 + x હોય તો તમે આજે લખો છો ફોર્મ્યુલા, તો એ ફોર્મ્યુલા પ્રમાણે લખીશું. આને x વિચારી દો, આ દિવસે એક સમય આને રીતે જોશો x તરીકે. તો પહેલું 1 લખાય, પછી જો -x આવશે, x ની જગ્યાએ કોણ કામ કરે છે, d² + 2d કામ કરે છે. પછી કોણ આવશે, x² આવશે,
x સ્ક્વેર એટલે કે d સ્ક્વેર પ્લસ 2d નો સ્ક્વેર થશે માઈનસ અપ ટુ n છેલ્લે શું છે આપણી પાસે x સ્ક્વેર પ્લસ x છે સમજ પડી આટલા સુધી ઓકે હવે તમને એમ પ્રશ્ન થાય કે હું આના આગળની એટલે કે 3 પાવર કેમ નથી લખતો ને ચલો એ પહેલા અહીં હું આગે સ્ટેપ આગળ લઈ જાઉં પછી સમજાવું સો 1/18 e raised to 2x plus 1/d અહીં આપણી પાસે આટલા સુધી આયા 1 એપ્લાય કરો x સ્ક્વેર પ્લસ x પર પણ એપ્લાય કરતા પહેલા એક કામ કરો આના સ્ક્વેર આનું વિશ્લેષણ કરવું તો કરી નાખો ને मतलब વિસ્તરણ કરી નાખવાનું ચલો વિસ્તરણ કરીને પછી લખીએ તો 1 માઈનસ d સ્ક્વેર પ્લસ 2d આને તો એમને રાખો આનું વિસ્તરણ શું થાય d રેઝ ટુ 4 પ્રથમ પદ મધ્યમ પદ કેટલું થાય 2d ક્યુબ થાય પણ એની સાથે 2 ગુણા એટલે 4d ક્યુબ થશે પ્લસ 4d સ્ક્વેર લાસ્ટ ટર્મ है ना माइनस अप टू एंड एक्स स्क्वायर प्लस एक्स એના પછી આગળ જઈએ આપણે સો ધેટ ઇક્વલ ટુ 1/18 e raised to 2x plus 1/d હવે ચલો હું એક એક એપ્લાય કરીને લખું છું તો 1 ને x2 x પર એપ્લાય કરું તો શું લખાય x2 x 1 x2 એટલે x2 x થવાના છે માઈનસ d સ્ક્વેર ચલો d સ્ક્વેર એટલે આનું ડેરિવેટિવ કરવાનું છે 2 ટાઈમ્સ છે ને આનું ડેરિવેટિવ તમારે 2 ટાઈમ્સ કરવાનું છે તો હું તમને થોડી રફમાં કેલ્ક્યુલેશન બતાવી દઉં પહેલા આ ફોર્મ્યુલા અને જે સ્ટેટમેન્ટ છે કાઢી દઉં चलो તમારે પહેલા અહીં શું કરવાનું છે જુઓ d d સ્ક્વેર ને બધા એપ્લાય કરવાના આવશે x સ્ક્વેર પ્લસ x પર તો હું તમને સમજાવી દઉં છું ચલો d જે છે તો ઉપરથી સમજાવો d જે છે એને x સ્ક્વેર પ્લસ x પર એપ્લાય કરું તો કેટલા લખાય 2x પ્લસ 1 થાય ફરીથી એને એપ્લાય કરીએ એટલે કે d સ્ક્વેર થશે x સ્ક્વેર પ્લસ x પર એપ્લાય થાય તો કેટલા થાય 2 થાય ફરીથી એપ્લાય કરીએ તો d ક્યુબ એટલે કે x સ્ક્વેર પ્લસ x એટલે કેટલા થશે 0 થશે હવે આગળના બધા જ ડેરિવેટિવ તમે ગણશો 0 પછીના તો બધા 0 થવાના છે કારણ કે કોન્સ્ટન્ટ છે ને કોન્સ્ટન્ટ નું ડેરિવેટિવ કેટલું થાય 0 તો અહીં આગળ બધા જ ડેરિવેટિવ કેટલા આવવાના છે 0 0 0 0 તમે આગળના બધા ડેરિવેટિવ ગણશો તો 0 આવવાના છે તો અહીં d સ્ક્વેર જ્યારે એપ્લાય થાય છે x સ્ક્વેર પ્લસ x પર તો કેટલો જવાબ આપે છે ચેક કરો d સ્ક્વેર x સ્ક્વેર પ્લસ x પર એપ્લાય થાય છે જવાબ 2 આપે છે તો હું આની જગ્યાએ 2 લખું છું ઓકે હવે 2d લખવાના છે તો 2d લખવાના છે તો 2d તો dx સ્ક્વેર પ્લસ x કેટલા છે આટલા છે dx સ્ક્વેર પ્લસ x આટલા છે તો એને 2 વડે મલ્ટીપ્લાય કરો તો 2d થાય 2d x સ્ક્વેર પ્લસ x લખવાના થશે ને 2d આખા જે છે આના પર એપ્લાય કરી દઈએ तो dx स्क्वायर प्लस x ने કેટલા વડે ગુણો 2 વડે તો એ કેટલા થશે 2 વડે ગુણો તો 4x 2 થાય આન્સર કેટલો થશે 4x 2 પ્લસ હવે d રેઝ ટુ 4 આના પર એપ્લાય કરો તો જો d ક્યુબ પછી d ક્યુબ થી ચાલુ થાય છે 0 ડેરિવેટિવ તો d રેઝ ટુ 4 તો 0 જવાબ આપશે ને તો હું 0 લખી શકું d ક્યુબ પર જવાબ કેટલો આપે છે જો અહીં d ક્યુબ પર તમને જવાબ 0 આપે છે તો એ પણ આપણે 0 લખી શકીએ d સ્ક્વેર કેટલો આપે છે તો d સ્ક્વેર 2 જવાબ આપે છે ને તો 4 ઇન્ટુ શું લખીશું 2 લખીશું અહીંથી હું અહીંથી આપણી પ્રોસેસ સ્ટોપ કરી દઉં છું જો અહીં મેં અપ ટુ એન્ડ વસ્તુ સ્ટોપ કરી દીધી છે અને બીજું x સ્ક્વેર પ્લસ x પર એપ્લાય કરી દીધા છે હવે x સ્ક્વેર પ્લસ x લખાય નહીં x સ્ક્વેર પ્લસ x પર આ ઓપરેટર એપ્લાય કરી દીધો હવે ખાલી એક જ પ્રશ્ન રહ્યો કે મેં અહીં પ્રોસેસ સ્ટોપ કેમ કરી દીધી मैं 3 2 पावर सुधीना स्टेप केम लीधा 3 पावर वाળું स्टेप केम ना લીધું
અગત્યનો પ્રશ્ન હવે સ્ટાર્ટ થાય છે કે મેં અહીંથી પ્રોસેસ 2 પાવર 2 સુધી લખી, એના 3 પાવર વાળી એ બધી ના લખી, આમ લખું છું અપ ટુ n, તો 3 પાવરે આવે, 4 પાવરે આવે, 5 પાવર પણ એપ્લાય કરવાની આવે, પણ હું એ કેમ ના લખી, ખાલી 2 સુધી લખીને સ્ટોપ કરી દીધું. તો હવે એનો સમજાવું છું કે 2 પાવર પછી એટલે કે 3 પાવર મેં કેમ ના લખી. તો ચલો હું તમને એ વસ્તુ સમજાવું. તો તમે ચલો અહીં ધારો કે મેં d² + 2d ની 3 પાવર નો યુઝ કર્યો હોત તો અહીં શું આવત, d² + 2d ની 1 પાવર, d² + 2d ની 2 પાવર, અને એના પછીનું પદ કયું હોય, d² + 2d ની 3 પાવર. હવે આપણે જોઈશું d² + 2d ની 3 પાવર એટલે થાય છે શું. તો ચલો d² + 2d ની 3 પાવર ને જોવા જઈએ છીએ. અહીં હું સમજાવું. d² + 2d ની 3 પાવર થાય શું, હે, મેં નથી લખી, અહીં નથી લખી, અહીં પણ નથી લખી, અહીં તો એપ્લાય કરવાની રાખી, બાકી જ રાખી છે. સોરી, બ્રેકેટ હતું ને, અહીં તો મેં એપ્લાય કરવાની જ બાકી રાખી છે, હે ને. મેં સીધું અહીંથી સ્ટોપ કરી દીધું, આગળનું ટર્મ લખ્યા જ નથી. અહીં લખું છું અપ ટુ n, પણ આગળનું ટર્મ જ નથી લખ્યું. તો કેમ ના લખ્યું, એટલે કે 3 પાવર નો કેમ મેં યુઝ ના કર્યો એની વાત કરું હવે. તો ચલો આનો ઘન લખો છે, તો તમે a + b નો ઘનની ફોર્મ્યુલા યાદ કરો. a + b નો ઘનની ફોર્મ્યુલા શું હતી, a³ + b³ + 3ab² + 3a² b, એકનો વર્ગ એકને એમને પડી જાય. આ ફોર્મ્યુલા હતી a + b ના ઘનની. તો એ ફોર્મ્યુલા પ્રમાણે આનો ઘન લખો. ચાલો, તો a³ એટલે એ અહીંની જગ્યાએ કોણ કામ કરે છે, d². d² નો ઘન કેટલો થાય, d ની 6 પાવર થાય. b³ લખો તો b³ કેટલા દેખાય છે, આનો ઘન એટલે 8 d³ થશે. એકને પડી રાખો, 3 તો લખવાના છે, 3 × 2 એટલે 6 થવાના છે. એકને એને એમને રાખો, આનો વર્ગ કરો તો d² અને આનો d², અને d² d⁴ થશે, તો 6d⁴ થાય છે ab². 3a²b કેટલા થશે ચેક કરો, 3 દુ 6 તો થવાના જ છે, અને a²b એટલે 4 અને 1 5, 5 ઘાત થાય. તો ટોટલ તમને આ આન્સર મળે છે. જુઓ, d² + 2d નો ઘન લખો તો તમને આ મળે છે. પણ જુઓ આમાં તમારા ડેરિવેટિવ કેવા છે, d⁶ છે, d³ છે, d⁴. અહીંથી તમે જુઓ d³ થી બધા આન્સર 0 થાય છે, હે ને. બધી ક્યુબ થી બધા, તો અહીં તો બધા એ જ છે ને, d³ d⁴ d⁵ d⁵ છે. તો હું લખું કે ના લખું કઈ ફરક પડવાનો નથી. આગળના ડેરિવેટિવ તમને જવાબ કેટલો આપવાના છે, 0 આપવાના છે. તો અહીં એડ કરવાનો કોઈ મતલબ છે નથી, કારણ કે આગળના જે છે ટર્મ્સ એ તમને શું આપશે, 0 આપશે. એટલા માટે મેં 3 પાવર લખી નહોતી. તો થોડો તમારે રફમાં કેલ્ક્યુલેશન કરીને ચેક કરી લેવાનું કે ખરેખર 3 પાવર લખવી જરૂરી છે કે નથી જરૂરી. અહીં જરૂરી નથી એટલા માટે મેં નથી લખેલી, પણ તમારે એકવાર રફમાં કેલ્ક્યુલેશન કરી રાખવાની. જો 0 જવાબ આપતી હોય તો લખવાની કોઈ જરૂર નથી. તો અહીં 0 જવાબ આપતી હતી એટલા માટે મેં લખી નથી. હવે આપણે આટલા સુધી પહોંચ્યા છીએ અને સિમ્પ્લિફાય કરીને હવે લખીએ આગળ. તો શું લખીશું, એક કામ કરો, પેલી બાજુ આ બાજુ લખાઈ જશે, ચલો લખી દઈએ. સો ધેટ ઇક્વલ ટુ 1/18e⁻²x + 1/d. અહીં લખો. ચલો કેટલા થાય છે, x² x 4 ને 2 6 થાય ને, આ -6 થશે અને આ +8 થશે એટલે 2 થાય પ્લસ પર, પછી લખીએ x પહેલા લખીએ. આ +x છે, આ -4x છે એટલે કેટલા થાય, -3x થશે. -3x અને 2 2 4 -4 થાય ને, આ +8 છે એટલે કેટલા થશે, +4 થશે. આટલા સુધી પહોંચ્યા આપણે. હવે 1/d તો શું બતાવે છે, ઇન્ટિગ્રેશન બતાવે છે. તો આનું ઇન્ટિગ્રેશન કરવાનું રહ્યું, હે ને. તો આ જે રફ વર્ક કર્યું હતું એ કાઢી દઉં છું. ચલો અહીં આપણે આગળ લખીશું that equal to 1/18e⁻²x પ્લસ, ચલો આનું ઇન્ટિગ્રેશન લખો, 1/dx². કેટલું થાય ઇન્ટિગ્રેશન, x³ / 3 minus 3x²/2 3x²/2 થશે plus 4x
ચલો તો ઇન્ડિકેશન થઈ ગયું, મતલબ તમને શું મળ્યું? આ પીઆઈ મળ્યો. આ તમને શું આન્સર મળ્યો? પીઆઈ મળ્યો. તો અહીં આપણને CF અને PI બંને મળી ગયા છે. તો CF અને PI નો સરવાળો કરીશું તો જનરલ સોલ્યુશન થશે. તો જનરલ સોલ્યુશન લખીએ. therefore the general solution of equation 1 is, equation 1 નું જનરલ સોલ્યુશન કયું થશે? y is equal to CF plus PI. चलो CF કેટલા છે? તો CF ત્યાં જુઓ C1 plus e raised to minus x C2 કેમ એ સોરી અહીં C1 plus C2 લખ્યા છે ને, એ C1 છે તો C2 C3 લેવા પડે ને, એને ના લેવાય, એને લેવાય નહીં. તો C2 plus C3 લઈશું આપણે. ક્યાં લઈશું? C2 plus C3 સોરી કોન્સ્ટન્ટ તમારે એને આગળ C1 લેવાઈ ગયો છે ને, તો આપણે શું લખીશું અહીં? C1 plus C2 અને C3x લઈશું. C2 plus C3x આગળ C1 લેવા આવે ને, જુઓ અહીં સમજો, મેં C1 લખ્યો તો C1 ને C1 રિપીટ ના કરે, કોન્સ્ટન્ટ બદલી દઈએ. તો C1 પછી C2 C3 C2 C3 તો e raised to minus x C2 plus C3x. હવે PI લખવાનો રહ્યો ને, PI લખીએ. ચલો 1/18 e raised to minus e raised to 2x x cubed by 3 minus 3x squared by 2 plus 4x. આ તમને મળ્યું જનરલ સોલ્યુશન ઓફ ઇક્વેશન 1. જોયું